ગડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ ગેંગરેપ કેસના 9 પૈકી 8 આરોપીઓ ઝડપાયા. ગડા પોલીસે ગુનાની ગંભીરતા લઈ અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરી ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા. ઘુલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોએબ ચૌહાણ, ઉર્વેશ ધોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારુ, પિન્ટુભાઈ ભૂપતભાઈ પડિયાર સહિત 8 પકડાયા, જ્યારે આરોપી હમીર ડાંગર જે મારામારીના કેસમાં જેલમાં હોવાથી પકડવાનો બાકી છે. ગડા તાલુકાના એક ગામની સગીરા પર 9 શખ્સોએ ગેંગરેપ કર્યાની ગડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. તમામ આરોપીઓ અલગ અલગ સ્થળે તેમજ અલગ અલગ સમયે સગીરા સાથે દુષ્કર્મ કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. પોલીસે હાલ તમામ આરોપીની વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. करो 10 मिनट खमा खाली જે ફરિયાદી છે તેમના દ્વારા ગરડા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા તેની સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2) અને 64(2) મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ બનાવની વિગત જોઈએ તો જે ભોગ બનનાર છે તેઓ સગીર વયના છે અને સગીર વયના હોવાથી તેમનો અણસમજણનો ફાયદો ઉઠાવી અને અલગ અલગ ઈસમોએ અલગ અલગ સમયે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી. આથી આ અન્વયે ગરડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા કાર્યવાહી કરતા કુલ 9 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવને વધુ ગંભીરતાપૂર્વક લઈ અને તેની તપાસ કરતા જાણવા મળેલ છે કે આ જે બનાવ છે તે ગત 6 માસ પહેલા પણ બનેલો હતો અને ગત બનાવ 23/3 રોજ આ જે છોકરી છે તે તેના માતા પિતા સાથે અને વાલી વારસ સાથે કાઉન્સેલિંગ બાદ ફરિયાદ આપવા માટે તૈયાર થયેલ હતી. આથી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગરડા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ બનાવી અને તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.